જ્યારે જીવનમાં દુઃખ પરેશાની આવે તો એકલા તેનું સોલ્યુશન લઈ આવીએ, નહીં તો સહન કરી લઈએ. કોઈ વ્યક્તિ આપણા કેટલા પણ ખાસ હોય, કોઈને પણ ન બતાવીએ. પોતાના ઘરનું બારણું બંધ કરી ભગવાનને યાદ કરી રોઈ લઈએ, ખૂબ જ રોઈ લઈએ. બધી જ વાત પરેશાની બધું જ પ્રભુને કહી દઈએ અને હળવા બની જઈએ. બાકી બીજાને આપણું દુઃખ ન બતાવીએ, કારણ કે આપણે જે દુઃખ દર્દ છે એ આપણે જ સહન કરવાનું છે. આ શીખવા જેવી વાત છે કે આપણે આપણી નાની મોટી વાતોનું સાર્વજનિક ચર્ચા બનાવી દીધી છે. અને એક સમય એવો આવશે કે આપણી પરેશાનીઓનો હલ તો નીકળી જશે, હલ મળી જશે આપણને, પણ લોકો મજાક બનાવવાનું ભૂલતા નથી. ક્યારેક એ પરેશાની આપણે ભૂલવા ઈચ્છતા હશું ને તો લોકો આપણને ભૂલવા નહીં દે. કોઈક ને કોઈક આવીને આપણને પ્રશ્ન પૂછશે, પેલી વાતનું શું થયું? તો પછી સારું એ જ છે ને કે પોતાની પરેશાનીને પોતે જ સહન કરી લેવી જોઈએ. વાત સારી છે અને સમજવા જેવી છે ભાઈ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે સરસ મજાની સવાર પડી ગઈ છે, ઠાકોરજીની સેવા થઈ ગઈ છે, દીવાબત્તી થઈ ગયા છે. એકદમ પોઝિટિવિટી સાથે સરસ મજાની સેવા ઠાકોરજીની કરી લીધી છે મેં. જો કેટલા સરસ મજાના ઠાકોરજી લાગે છે. આજે સફેદ વસ્ત્ર પહેરાવાના હતા એને, એકદમ વ્હાઈટ વસ્ત્ર. જો આ કેનવાસવાળા નથી વસ્ત્ર, એને સીવેલા વસ્ત્ર છે. મેં ઓનલાઈન મંગાવ્યા હતા આ વસ્ત્ર અને મને એટલા વાલા લાગ્યા ને કે ન પૂછો વાત. એમની અંદર નથી અસ્તર કે નથી કેનવાસ. ઠાકોરજીને બિલકુલ ચૂભે નહીં એવા જ વસ્ત્ર ધારણ કરાવ્યા છે અને ખૂબ જ મસ્ત વસ્ત્ર છે. મને તો બહુ જ વાલા લાગ્યા. જો પહેલી જ વખતમાં જ મેં ઠાકોરજીને આ વસ્ત્ર ધરાવી દીધા. ચાલો, સરસ મજાની વાંસળી ધરાવી દીધી છે, દાંડિયા ધરાવી દીધા છે, તુલસી દલ પધરાવી દીધું છે ઠાકોરજીના ચરણની અંદર અને ફૂલ પણ પધરાવી દીધા છે. સાથે સાથે આપણે મંગળ ભોગ પણ ધરાવી દીધો છે અને મેં મારા નિત્ય નિયમના પાઠ પણ કરી લીધા છે. દિવસની દિનચર્યા શરૂ થઈ ગઈ છે. સાક્ષીબેન આજે નીચે આવી ગયા છે, થોડા લેટ આવ્યા, કારણ કે રોજ રાત્રે જોવા જતા હોય, ગરબી જોવા જતા હોય તો રાત્રે રોજ લેટ થઈ જતો હોય ને આજે તો છે સન્ડે એટલે કે ફન ડે. અને ફન ડે એટલે કે મોડા ઉઠવાનું, થોડુંક ટાઈમ ટુ ટાઈમ જે કાંઈ કામ રોજ થઈ જતું હોય. સાક્ષીને લગભગ 7 થી 7:30 કે 8ની વચ્ચે કચરા પોતા બધા જ થઈ જતા હોય. એના બદલે સાક્ષીબેને આજે 9 વાગે કામ માંડ્યું હોય તો એનો મતલબ એવો છે કે આરામથી કામ કરશે આજે તો. એને આરામથી કામ કરશે, એકદમ શાંતિથી કામ કરશે, કારણ કે આજે ક્યાંય જવાનું ન હોય બહાર. એને રોજ તો ડ્યુટી ઉપર જવાનું હોય, એટલા માટે થઈને ટાઈમ ટુ ટાઈમ બધું કરવું પડે. તો સાક્ષીબેન અત્યારે આવી ગયા છે. 9 વાગે આવી હતી. 9 વાગે આવી અને એનું દિનચર્યા પ્રમાણે એનું કામ શરૂ કરી દીધું છે. એને ખબર જ હોય કે મારે 2 કલાક થવાની છે, એટલે 9 થી 11 એને ધારેલું જ હોય કે 9 થી 11 મારે આ કામ કરવાનું છે, એટલે કરવાનું જ છે. પછી એ ઉતાવળ કરે કે નિરાતે કરે કે એ બધું જ એના હાથમાં છે અને ક્યારે પણ કરે. ને બંને છોકરીઓને છૂટ હોય એક દિવસની તો, કારણ કે સન્ડે હોય એટલે છૂટ જ હોય. ચાલો, દિશાબેને આ જ સમયે ભાખરી બનાવી લીધી હતી, સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી, ચા બનાવી લીધી છે અને ધાનુબેન માટે પણ નાસ્તો તૈયાર છે. તો ચાલો, અડધું પડધું બંનેનું કામ થઈ ગયું છે અને બંને નાસ્તો કરવા માટે થઈને બેસી ગઈ છે. મારે હજી પાઠ બાકી હતા, એટલા માટે થઈને હું હજી નાસ્તો કરવા માટે બેઠી નથી. અને આજે સન્ડેનો દિવસ છે એટલા માટે થઈને છોકરાઓ તો સૂતા છે અને ધાનુબેન પણ સૂતા છે. ઘોડા વેચીને બધાય સૂતા છે જુઓ. એને અને કાંઈ વાંધો નહીં, એને આખો દિવસ, એને આખું અઠવાડિયું તો કામ કરવાનું જ છે. તો છોકરાઓ માટે આ એક દિવસ એવો છે કે હમણાંથી આરામ છે ને, અત્યારે આજનો દિવસ આરામ છે. પણ નિખિલ કિશનની બંનેની ફરિયાદ એવી જ આવે ને કે જ્યારે અમારે સૂવાનું હોય ને ત્યારે અમારી નીંદર ઉડી જાય અને જ્યારે અમારે ઉઠી જવાનું હોય ને ત્યારે અમને એટલી ઘાટી નીંદર આવે ને કે સૂવાનું જ, એને પથારી ઉપરથી ઊભું થવાનું જ મન ન થાય. ચાલો, ત્યારે દિશાબેનને તો જુઓ કામની રોજિંદા કામની શરૂઆત કરી દીધી છે. એને નાસ્તા પાણી બનાવી અને બધાને નાસ્તો કરાવી. બધાને મીન્સ કે બંને જણે નાસ્તો કરી લીધો છે, દિશા અને સાક્ષીએ. મારે હજી બાકી છે અને મારું તો કાંઈ નક્કી નહીં કે કદાચ અત્યારે નાસ્તો કરું કે પછી જમવા સમયે જ નાસ્તો મને જમી જ લઈએ.
એને, કારણ કે મોડું થઈ જાય તો પછી હું કાંઈ નાસ્તો ન કરું, હે ને. દવા લેવાની હોય એટલા માટે થઈને થોડુંક કટક બટક કરી અને રસોઈની શરૂઆત કરી દઈએ. જો દિશા અત્યારે રસોડું કરે છે ને, કિચન કરે છે ને, થોડીક વારમાં જ તે આ કિચનની અંદર હું રસોઈમાં આવી જઈશ, છે ને. કારણ કે બંને છોકરીઓ આજે ફ્રી જ નથી થવાની કારણ કે અત્યારે 10, 10:30 થવા આવ્યા છે અને હજી ધાનુબેનને ઉઠાડવાના બાકી છે અને હમણાંથી ગોરણી પણ કરવાની હોય છે ને. ગોરણીના દિવસો ચાલે છે કારણ કે નવરાત્રિના દિવસો છે, એટલા માટે થઈને બધાના ઘરે અલગ અલગ, અમારી આખી સોસાયટીની અંદર ક્યાંક ને ક્યાંક તો ગોયણી જમાડવાની હોય જ તે તો એટલા માટે થઈને ધાનુ પણ ગોયણી બનવા માટે જતી હોય છે. તો એને નવડાવવું, ધોવડાવવું, આ તે હજી બધું જ કામ બાકી છે. તો દિશાબેને જો સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું છે. હવે બસ થોડીક જ વારની અંદર દિશા પણ આ કિચનની અંદરથી બહાર નીકળી જશે અને હું પણ મારું નિત્ય નિયમનું કામ એકદમ શાંતિથી કરું છું ભાઈ. એને એકદમ શાંતિથી બધા જ ઘણા બધા સ્તોત્ર કરવાના હોય એ બધું નિરાતે કરતી હોય. મને છોકરીઓ છૂટ પણ આપે છે કે મમ્મી તમે તમારી રીતે કામ કરજો તમારું, અને અમે બંને થઈને અમારું કામ કરી લઈશું. જો કિચન કેટલું સરસ મજાનું ચમકી ગયું છે ને, સરસ મજાનું. ચાલો દિશા આવી ગઈ છે અત્યારે બાર ફળિયા વાળવા. હમણાંથી મેં ઠાકોરજીની જ્યારથી પૂજા પધરાવી છે ને, સેવા પધરાવી છે, ત્યારથી દિશાએ મારા હાથમાંથી આ ફળિયા વાળવાનું કામ લઈ લીધું છે. એને એવું નથી કે લઈ લીધું છે, પણ જ્યારે હું વહેલા સેવા કરી લઉં તો હું પણ વાળી લઉં. એને એવું જરૂરી નહીં. આજે સાક્ષી ઘરે છે એટલા માટે થઈને દિશાએ મને કીધું હતું કે મમ્મી તમારે સેવામાં થોડીક વાર લાગે તો કાંઈ વાંધો નહીં. આ જ એક જીવવાની એક સહેલી રીત છે ને. એકબીજાના સહયોગથી આપણે એકબીજા જીવનને આગળ વધારતા જાય. જ્યારે જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ આવે ને, કે પછી કોઈ નજીકની એવી વ્યક્તિ આપણને છોડીને જતી રહે ને, ત્યારે લોકો આપણને સમજાવે છે કે ધીરજ રાખો, સમય બધું સારું કરી દેશે. પરંતુ હવે આટલા બધા વર્ષો જતા રહ્યા ને, ત્યાર પછી એવું લાગે છે મને કે સમયની સાથે સાથે આપણે બધી જ વસ્તુને આદત પડી જાય છે ને. સમય બસ એ આપણને શીખવી દે છે કે એ વ્યક્તિ વગર તમે કઈ રીતે જીવી શકો. જીવનમાં કોઈ દુઃખ તકલીફ હોય તો પણ સમયની સાથે આદત પડતી જાય છે. પહેલાં બહુ વધારે રોતા હોઈએ અને પછી ધીમે ધીમે ચૂપ રહેતા શીખી જઈએ અને પછી ધીમે ધીમે નાની મુસ્કુરાહટની સાથે આપણે જીવન જીવવાની શરૂઆત કરી દઈએ. પરંતુ અંદરથી તો કંઈક ઠીક હોતું જ નથી, પરંતુ અંદરની કંઈક એવી વસ્તુ છે કે જે આપણને હલચલમાં લાવે છે. બસ મન મારીને પણ ઘર પરિવાર કુટુંબ માટે થઈને આપણે હસતા ખુશ રહેતા શીખી જઈએ. ભલે ડોળ કરવો પડે પણ આપણે શીખી જઈએ છીએ. અને આ દર્દ એ જ સમજી શકે છે કે જેણે કોઈકે પોતાનાને ખોયા હોય એને. પરંતુ આ એક સચ્ચાઈ છે અને આ એક ખરેખર સાચી વાત છે. કોઈ પણ દુઃખ હોય, પરેશાની હોય, આપણે હિંમતથી કામ લેવું જ પડે છે. બાકી તમને પણ તમારા જીવનના અનેક અનુભવો હશે જે તમે મારી સાથે કમેન્ટ બોક્સની અંદર શેર કરી શકો છો. હા, આ વ્લોગ જોતા તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ જરૂર આપી શકો છો. ચાલો, આ વાતો કરતા મેં મારા નિત્ય નિયમના કામ પૂરા કરી લીધા છે. પૂજા પાઠ બધું પૂરું કરી લીધું છે. દિશાએ એનું ફળિયું વાળી નાખ્યું, વાસણ માંજી લીધા, સાક્ષીએ ઉપરના ફળિયા પણ વાળી લીધા છે અને વરસાદ આવ્યો એટલે પછી એને ઉપરનું ફળિયું ધોવાનું છોડી દીધું છે. ચાલો, હું આ સમયે આવી ગઈ છું કિચનમાં મારું નિત્ય નિયમનું કામ કરવા માટે થઈને. તો ચાલો, મેં આજે દાળ ભાત ઓરી દીધા છે કારણ કે આજે બધા છોકરાઓ ઘરે છે એટલા માટે થઈને દાળ ભાત કરી લઈએ છે. અને મસ્ત પણ ઠંડીનો મોસમ છે એટલા માટે થઈને બધા નિરાતે એકી સાથે બેસી અને જમવાના છીએ તો મજા આવશે ને. દાળ ભાત શાક રોટલી, બહુ કાંઈ આપણે મિષ્ટાન આ તે એવું તો બનાવવું નથી અને સાદું અને સિમ્પલ આપણું રોજનું ભોજન હોય છે. તો આજે બનાવવાના છીએ દાળ ભાત. ને હમણાં ઘણા દિવસથી કાં દાળ ભાત બનતા હોય ને કાં શાક રોટલી બનતા હોય. હમણાં કોઈને મજા નહોતી ને તો એટલું બધું કાંઈ રસોઈમાં પણ મજા આવતી નહોતી. તો ચાલો, મેં મૂકી દીધા છે દાળ ભાત.
દાળની અંદર મેં ટમેટું, હળદર, મીઠું નાખી દીધા છે અને કુકર કરી દીધું બંધ. આજે વાલોળનું શાક કરી લઈએ. અને આજે શાકમાં બીજું કાંઈ જ નહોતું. બટેટા તો હતા જ નહીં, કારણ કે બધા જ્યારે પૂછીએ ને આપણે કે કયું શાક બનાવીએ તો બધા એમ જ કે બટેટાનું બનાવો ને બટેટાનું બનાવો, પણ આજે ઘરમાં બટેટા જ નહોતા. એટલે ફાઇનલી આજે મારું ફેવરિટ શાક અને મારી બંને છોકરીઓનું ફેવરિટ શાક એટલે કે વાલોળનું શાક બને છે. ચાલો તેલની અંદર મેં રાઈ, જીરું, હિંગ મૂકી અને વાલોળને વઘારી દીધી છે. વાલોળને એકદમ તેલની અંદર સસડવા દેવાની છે ઝાઝી બધી, અને વાલોળના શાકને બનતા બિલકુલ વાર નથી લાગતી એને. તો ચાલો બાજુમાં મેં ભાત મૂકી દીધા છે અને દાળનું કુકર પણ ચડીને એકદમ રેડી છે. ચાલો વાલોળનું શાક બનાવી લઈએ ને ત્યાં સુધી આપણે સાથે સાથે બધા મસાલા પણ સુધારી લેતા જઈએ ને. શાક સમારતા સમારતા આ જ 2 હાથોથી ઘણા બધા અનેક કામ થતા જતા હોય. ચાલો અંદર મીઠું અને હળદર મેં નાખી દીધા છે. થોડીક વાર માટે થઈને એને ચડવા દેશું આપણે તેલમાં જ તે ને ચડતું જશે એવી રીતે અંદર મસાલા પણ નાખતા જશું. સૌથી પહેલાં ટમેટાં નાખી દીધા, ઝાઝું બધું ધાણા જીરું નાખી દઈએ, અને તીખું શાક કરવું છે એટલા માટે થઈને ચટણી પણ માપસર નાખી દઈએ, અને સાથે સાથે જે ગરમ પાણી હતું થાળી ઉપરનું એ પણ નાખી દઈએ, અને ઉપરની જરૂર પડે તો ઠંડુ પાણી પણ નાખી શકાય છે. ચાલો એને ચડવા મૂકી દીધું છે એક બાજુ બીજા ગેસ ઉપર. ચાલો આપણી દાળ એકદમ બનીને સરસ રીતે રેડી થઈ ગઈ. જો એકાદી સીટી પણ વધારે વાગી હોત ને તો આજે તો દાળ બેસી જ જાત. અને ચાલો બધા મસાલા જે સમારી રાખ્યા હતા એ બધા જ મસાલા અંદર નાખી દીધા છે અને ચાલો મૂકી દઈએ ઉકળવા માટે થઈને. અને જો ભાત કેટલા સરસ મજાના બની ગયા છે, એકદમ ફરસા ભાત થઈ ગયા છે, એકદમ દાણો એક એક છૂટો પડી ગયો છે. અને ચાલો અધૂરા મસાલા જે છે એ પૂરા કરી લઈએ. તો એમાં નાખવાનું છે મીઠું, ધાણા જીરું, હળદર નાખી દઈએ, અને હળદર પહેલાં પણ નાખી છે પણ છતાં પણ અત્યારે સેજ મસ્તી હળદર નાખી દઈએ. ચાલો ખૂબ જ સરસ મજાની દાળ ઉકળી જાય, આપણી કાઠિયાવાડી દાળ, ખાટી મીઠી એવી કાઠિયાવાડી દાળ. સાથે સાથે સાક્ષીબેન પણ આવી ગયા છે નીચે, તો સાક્ષીબેને મને સરસ મજાનો સલાડ સમારી આપ્યો. જો કેટલો સરસ મજાનો સલાડ બની ગયો છે એને. તો ચાલો દાળને વઘારી લઈએ ને. તો સૌથી પહેલાં મેથી, રાઈ, જીરું અને હિંગ મૂકી દઈએ. બહુ ઓછા મસાલાના વઘારથી મેં દાળને વઘારી લીધી છે. જો કેટલી સરસ મજાની બની ગઈ ને આપણી કાઠિયાવાડી દાળ. એની અંદર લીંબુ તો ખાસ હોવું જોઈએ, અને કોથમીર વગર તો દાળમાં મજા જ ન આવે. ચાલો આપણી બધી જ રસોઈ બનીને એકદમ રેડી છે. જો સલાડ કેટલો સુંદર લાગે છે, કલરનો. હમણાંથી લીલી હળદર પણ આવે છે, એકદમ મસ્ત, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી. હમણાંથી થાળી નથી ધરવાની. ચાલો અમે બધા જ જમવા બેસી ગયા છીએ, હું, દિશા અને સાક્ષી, 3 જ તે હે ને. ચાલો અત્યારે ધાનુબેન નાઈ ધોઈને નીચે આવી ગયા છે, અને ધાનુબેનને લઈ જાઉં છું હું અત્યારે ગોરણી જમાડવા માટે. એને એક ઘરે જવાનું છે, તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો દિશા કે મમ્મી અમારે હજી એ લોકો જમતા હતા અને મેં જમી લીધું હતું, એટલા માટે થઈને દિશા કે મમ્મી તમે લઈ જશો? તો મેં કીધું હા ચાલો. ધાનુબેનની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની તો અમસ્તા પણ ઓર મજા હોય. તો આજે કાંઈ હિંચકે બેસાય એવું નથી, કારણ કે ત્યાં આગળ બહુ જ ગારો છે એ બાજુ તો એને. તો ચાલો અમસ્તા પણ ધાનુબેનને જવાનું હતું બહાર, તો એ જાય છે. અને આ સમયે દિશા અને સાક્ષી અમારી ત્યાં આગળ અમરેલીમાં સરસ મજાની રવિવારી ભરાઈ છે, તો ત્યાં આગળથી એને જે કાંઈ વસ્તુ જોતી હતી એ લોકો લઈ આવ્યા. હમણાં નોરતાના દિવસો ચાલે છે ને, તો એટલા માટે થઈને ધાનુને પહેરાવાના સરસ મજાના જો ચણિયા ચોળી છે, કડિયું સરસ મજાનું છે ગ્રીન કલરનું. તો આજે રવિવાર છે, છોકરાઓ ઘરે છે તો મસ્તી કરે છે હે ને બંને છોકરીઓની સાથે. કે દિશા પૂછે છે કે આ કેટલાનું આવ્યું હશે બતાવો, તો કિશન ને નિખિલ એમ કહે છે 50 રૂપિયાનું આવ્યું હોય હે ને. તો છોકરીઓને મજાક કરાવે છે ને. જો ધાનુબેનને તો એટલું પસંદ આવ્યું ને કે ન પૂછો વાત. અને ઓક્સોડાઇઝની ઘણી બધી એવી વસ્તુ હતી જે દિશા અને સાક્ષી પણ રાત્રે જ્યારે રાસ રમવા જતા હોય ને તો ત્યારે એ પણ લઈ આવ્યા હે ને. એને જે કાંઈ જરૂરિયાતની વસ્તુ હતી એ બધી જ લઈ આવ્યા છે અત્યારે. અને નિખિલ કિશન મસ્તી કરે છે બંને છોકરીઓની કે આવી બધી વસ્તુ થોડી પહેરાતી હશે એવી રીતે
હે જો કેટલી સરસ સરસ મજાની અમારી રવિવારીમાં ઘણી બધી સારી વસ્તુ મળે. અને તમે લોકો જે ગામમાં રહેતા હશો, જે સિટીમાં રહેતા હશો, ત્યાં આગળના પણ તમારા અલગ રૂલ્સ હશે રવિવારીના, હે ને? તો તમે લોકો પણ કદાચ જતા હશો તમારી રવિવારીની અંદર. ન જતા હોય તો જરૂર જજો. ઘણી બધી વસ્તુ એવી તમને ગમતી મળી જશે કે જે દુકાનોમાં પણ ન મળતી હોય. જુઓ કેટલું સરસ સરસ બધું હતું કે જે છોકરીઓ ઓછા ભાવમાં લઈ આવી હતી ને. ત્યાં રવિવારીમાં બહુ એટલા બધા ભાવ ન હોય, પરંતુ ત્યાં આગળ લેતા આવડવું જોઈએ. એને ન લેતા આવડે ને તો કચરો પણ લઈને આપણે આવી જઈએ ઘરે. એને એવું પણ બની શકે કે પૈસાનો ઢગલો આપી આવીએ અને કચરો ઘરે લઈ આવીએ, એવું પણ થાય. એને લેતા આવડે તો વાંધો ન આવે. લેતા આવડે ને તો મોટી મોટી દુકાનોમાં પણ મોંઘી મોંઘી જે વસ્તુ મળતી હોય ને એ અહીંયા આગળ એકદમ સસ્તા ભાવે મળી જાય. પણ એ આપણને આવડવું જોઈએ. ચાલો, ધાનુબેનને તો એટલી મજા આવી ગઈ ને બધી વસ્તુ જોઈને. ધાનુબેનને તો એમ જ થાય છે કે આ બધી વસ્તુ મારી છે. અને હકીકતે આમાં છે પણ, ધાનુબેનની પણ ઘણી બધી વસ્તુ છે. જો ધાનુને તો એટલી મજા આવી ગઈ છે ને. હા, લાવો લાવો. અરે વાહ વાહ. દાદી પહેરાવી દે, દાદી પહેરાવી તાનો આ બાજુ આવો. વાંસળી વગાડો. કોઈને ન આવડે ને એવા રાસ ધાનુબેનને આવડે. અલગ જ દોઢિયો ધાનુબેને પસંદ કર્યો છે. જુઓ કેટલા સરસ મજાના ધાનુબેન રાસ લે છે. કાંઈ એને સ્ટેપ બાય સ્ટેપ ધાનુબેન જુઓ કેટલા મસ્ત લે છે. જોયું ને, આવડે છે તમને આવા ડાન્સ, આવા રાસ રમતા? જો સામે છોકરીઓ લે છે ને એના કરતાં પણ વધારે સરસ મારી ધાનુ લે છે રાસ. એને કેટલું મન થાય છે કે હું આવી જ રીતે રાઉન્ડ રાઉન્ડ ફરું, આવી જ રીતે પગના સ્ટેપ, હાથના સ્ટેપ લઉં. મને તો એટલી ખુશી થાય ને ધાનુને જોઈને. કાંઈ આવતા વર્ષે ધાનુ મોટી થઈ જશે ને પછી રાસ રમવા જશે ને તો એને ખૂબ જ મજા આવશે. રાસની એટલી બધી મજા હતી ને, બધા ખેલૈયાઓ એટલા સરસ રીતે રમતા હતા ને. હું તો નહોતી ગઈ હે ને મેદાનની અંદર. સાક્ષી, દિશા અને ધાનુ 3 જ ગયા હતા. નિખિલ કિશન જોવા માટે થઈને ગયા હતા. બાકી રમવા તો દિશા અને સાક્ષી અને ધાનુ ગયા હતા. પણ છોકરાઓને એટલી મજા હતી ને કે ન પૂછો વાત. પરંતુ હમણાં આગાહી છે ને ભાઈ વરસાદની, એટલે વરસાદની સાથે પણ
એને રહેવું તો પડે ને, સમયની સાથે ચાલવું જ પડે. ચાલો, એટલો તડામાર વરસાદ આવ્યો છે કાંઈ કે ન પૂછો વાત. એને તાત્કાલિક બધાએ ઘરે પાછું આવવું પડ્યું અને વરસાદની મજા લેતા લેતા ધાનુબેનને તો એટલી મજા આવી છે કાંઈ કે ન પૂછો વાત. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. બસ એટલો સપોર્ટ આપતા જજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.